સુરતમાં બિસ્માર રસ્તાઓને લઈ મુદ્દે હજીરાવાસીઓનો વિરોધ। ઈચ્છાપુર 4 રસ્તા ઉપર હજીરાવાસીઓ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે। સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નથી આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ। દીપક પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા મંડળી। કઈ રીતનો વિરોધ છે અને શું માંગણી? સાહેબ, અમારા આ જે નેશનલ હાઈવે જે છે એ સુરત હજીરાથી ઢુલિયાનો નેશનલ હાઈવે મેં સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે। પરંતુ સાહેબ, અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારી અને અમારા વહીવટી અધિકારી તેમજ રાજકીય નેતાઓની અણઆવડતના કારણે આજે સમગ્ર હજીરા વિસ્તારને આ રોડના કારણે બાંધમાં લીધું છે અને એના વિરોધ માટે આજે અમે હજીરા કાંઠા વિસ્તારમાં અહીંયા આગળ બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। સાહેબ, હજીરા વિસ્તારમાં આ જે આપણે સર્કલ પર ઊભા રહ્યા છે, આ સર્કલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી NOC ન આપવાના કારણે આજે ઓવરબ્રિજ નથી બન્યા અને એના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે। માંગણી શું આગળ? જો સુરત મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં NOC આપવામાં ન આવશે અને અમારા રોડનું શોર્ટ ટાઈમમાં બાંધકામ ચાલુ ન થશે તો અમે ઉગ્ર આંદોલન છેડીશું અને જરૂર પડશે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું।